Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. નગરપાલિકા દ્વારા બનાવેલા શૌચાલયને લાગ્યા છે તાળા. પબ્લિક માટે ખુલ્લા મૂકવામાં આવે તો ઉપયોગ કરાય તેવી ઉઠી લોક માંગ. જોઈએ એક અહેવાલ. ભારતનગર ગાંધીધામમાં બનાવાયેલા નગરપાલિકાના શૌચાલયને કાયમી તાળા લાગેલા રહે છે, ત્યારે લોકો દ્વારા શૌચાલય બનાવીને માત્ર ભ્રષ્ટાચાર થયો હોવાની વાત ચર્ચાઈ રહી છે. માત્ર બનાવવા ખાતર જ શૌચાલય બનાવીને જો તાળા લગાવી દેવાતા હોય તો એનો કોઈ મતલબ ન હોવાની લોક ચર્ચા થઈ રહી છે. આશરે 6 મહિનાથી શૌચાલયને તાળાબંધી કરી દેવામાં આવ્યા છે, જેના લીધે જાગૃત નાગરિકો દ્વારા માત્ર નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર ખાતા જ શૌચાલય બનાવવામાં આવ્યા હોય તેવું જણાવીને જો ખરેખર પ્રજાના ઉપયોગ માટે બનાવાયા હોય તો તાત્કાલિક ધોરણે તાળા ખોલીને પબ્લિક માટે ખુલ્લા મુકાય તેવી લોકમાંગ ઉઠી હતી. અહેવાલ રમેશ આર મહેશ્વરી, ગાંધીધામ. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 2838241369, 9099886711. ભુજ નગરપાલિકા બન્યો ભ્રષ્ટાચારનો એપી સેન્ટર, જેમાં વધુ એક ભ્રષ્ટાચાર આવ્યો સામે. ભુજ નગરપાલિકા જાણે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર હોય તેવું સ્પષ્ટ સંકેત હાલ મળી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. જેમાં પ્રાપ્ત વિગતો અનુસાર ભુજનગર સેવા સદનની માલિકીના છકડાઓને એમને મૂકીને તેના બદલે બહારથી પૈસા ચૂકવીને છકડાઓને કામે લગાડાય છે. જેના ભુજ સુધરાઈ એક છકડાના ₹606 ચૂકવીને કામે લગાડી દીધા છે. જેમાં છકડાવાળા 350 લે છે, તો બાકીના રૂપિયાનો વચેટિયા ભરપૂર રીતે ભ્રષ્ટાચાર આચરે છે, જેમાં શંકાને કોઈ સ્થાન નથી. જે ખરેખર પ્રજાના પૈસાનો વેડફાટ કરીને ગેરરીતિ આચરતી આ નગરપાલિકા સ્પષ્ટપણે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર હોય તેવું લાગી રહ્યું છે. તો આ મુદ્દે શું કહે છે વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા? સાંભળીએ તેમના જ શબ્દોમાં. ભુજ નગરપાલિકા એટલે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર. હું કાયમ કહેતો આવું છું અને હજી પણ કહું છું કે નગરપાલિકાની અંદર આ સત્તાધીશોએ એવી એક માયાજાળ રચી નાખી છે કે કોઈ પણ વસ્તુમાં નાનામાં નાનું કામ કરો કે મોટામાં મોટું કામ કરો, તમારે એનામાં ભ્રષ્ટાચાર આપવો પડે, પૈસા દેવા પડે, પૈસા લેવા પડે. આ બાબતની પ્રક્રિયા એક સહજ થઈ ગઈ છે. હું તમને જે રીતે કહું એમ, ભુજ નગરપાલિકાએ 5 થી 6 છકડાઓ જે રોજના ભાડા ઉપર રાખ્યા છે અને એક કોન્ટ્રાક્ટ ભુજ નગરપાલિકાએ ભારતીય જનતા પાર્ટીના જ એક પદાધિકારી, જે સંગઠનમાં જે પદાધિકારી છે એના મારફત એને ટેન્ડર આપી અને આ આખા છકડાઓ આપેલા છે. હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપેલા છકડા ₹700 નગરપાલિકામાંથી ચૂકવવામાં આવે છે, ડ્રાઈવર અને ડીઝલ સાથે. સમય સવારે 7-8 વાગ્યાથી કરી અને 3 વાગ્યા સુધી. જ્યારે એ છકડાવાળાને પૂછવામાં આવે છે ત્યારે એ છકડાવાળો ₹350 લે છે અને સમય એનો એ ₹350 જો છકડાવાળો પોતે માલિક એ ₹350 આ છકડા આપતા હોય અને આ કોન્ટ્રાક્ટરને ₹700 ચૂકવવામાં આવતા હોય તો અડધા કોન્ટ્રાક્ટરના
અડધા છકડાવાળાના આવી નગરપાલિકાએ દાતારી કરવાની જરૂર છે નહીં. તમે 5 થી 6 છકડા હોય, એક છકડાના 700 રૂપિયા પકડી લ્યો તો મહિનાના 1,26,000 રૂપિયા થયા. 1,26,000 રૂપિયા ટોટલ થયા. તો તમે વિચારી શકો છો કે 63,000 રૂપિયા કોન્ટ્રાક્ટરના અને 63,000 રૂપિયા જે છકડાના માલિકો છે એના. તો 63,000 રૂપિયા મહિને કોન્ટ્રાક્ટરને કમાવી આપવા માટે શા માટે ભુજ નગરપાલિકા આવા હથગંડા અપનાવે છે? આની અંદર સીધા આ નગરપાલિકાના સત્તાધીશો ભાગીદાર છે એવો ચોક્કસ મારો આક્ષેપ છે. 350 રૂપિયા જો નગરપાલિકા ડાયરેક્ટલી આ છકડાવાળાને ચૂકવે તો 63,000 રૂપિયા દર મહિને નગરપાલિકાના બચે છે. આવી રીતે જો વર્ષના તમે લેખવા જાઓ તો કેટલા રૂપિયા થયા? ઓછામાં ઓછા 7 થી 8 લાખ રૂપિયા નગરપાલિકાના આવા બચી શકે છે. એક છકડા દર 2 મહિને એક નવો છકડો નગરપાલિકા પોતે અપનાવી શકે એટલા તો ભાડા ચૂકવે છે. એટલે આવી રીતે એકના એક બાને બીજાના બીજા બાને આવી જ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો, આ એમના અધિકારીઓ, એમના પદાધિકારીઓ સાથે બધા મળી અને આ આખું હથગંડું અને આવી રીતે ભ્રષ્ટાચાર કરે છે. એ ચોક્કસ આના આપણે જોઈ શકીએ છીએ. આવા ભ્રષ્ટાચારો બંધ થવા જોઈએ. પ્રજાના પૈસાને વેડફવાનું બંધ થવું જોઈએ. પ્રજાએ તમને ચૂંટ્યા એટલા માટે છે કે તમને સેવા કરવા માટે ચૂંટ્યા છે, કે નહીં કે તમને કોઈ દુકાન ખોલીને આપી છે કે રોજ અગરબત્તી કરો અને પ્રાર્થના કરો કે આજે નવો ક્યાંથી ભ્રષ્ટાચાર થાય. આ બાબતે તમને ચૂંટીને મોકલવામાં નથી આવ્યા. મારો સ્પષ્ટપણે આક્ષેપ છે કે આવા ભ્રષ્ટાચારીઓને હવે ઘર ભેગા કરવાનો સમય થઈ ગયો છે. ચોક્કસપણે જો પદાધિકારીઓ ભૂલ કરતા હોય તો અધિકારીએ એ ભૂલ સુધારવાની તાતી જરૂર હોય છે. અધિકારી શા માટે ચૂપ મૌન બેઠા છે? અધિકારીને આમાંથી કંઈ મળે છે? સીઓને આમાંથી કંઈ મળે છે? પદાધિકારીઓ તો તમામ સ્તરે નિષ્ફળ નીવડ્યા છે, તમામ સ્તરે ભ્રષ્ટાચારમાં લીન છે. તો અધિકારીની જવાબદારી છે, ભુજના સીઓ છે, અધિકારી જવાબદાર છે, એમણે પણ આ બાબતે રોકવું જોઈએ. આનામાં નથી રોક્યું એટલે મને ચોક્કસપણે લાગે છે કે આની અંદર અધિકારી અને પદાધિકારીએ બંને જણા સાથે મળી અને આ ભ્રષ્ટાચાર કરે છે એવું ચોક્કસ મારું માનવું છે. જો અધિકારી નિષ્ઠાવાન હોય, અધિકારી પારદર્શક વહીવટ ચલાવવામાં સક્ષમ હોય તો આવા જે જૂઠાણા, આવા જે ભ્રષ્ટાચારી નેતાઓ છે એમને ખુલ્લા પાડવા જોઈએ અને લોકોના પૈસા બચાવવા જોઈએ. એ અધિકારીની પહેલી ફરજમાં આવે છે. જયમાં આરસુરી જ્યોતિષ, સુરત, અમદાવાદ. લોકો ઘણા દૂર દૂરથી આવે છે કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાથજી સુરતમાં બિરાજમાન છે. જયમાં આરસુરી જ્યોતિષ. અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરી નાથજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરી નાથજી કરશે એક જ વાર. ધંધો, વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જબંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જયમાં આરાસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જયમાં આરાસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા, કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જયમાં આરસુરી જ્યોતિષ. શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો. શૈતાની મૂળચોડ, ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે. અને હા, એનઆરઆઈ માટે ખાસ કામગીરી લેવાશે. ઘરે બેઠા પણ કામ થઈ શકે છે. જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે. પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જયમાં આરસુરી જ્યોતિષ. નોંધ, ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે.
જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂળતોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો જય માં આરસુરી જ્યોતિષ અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 9876928056. જય માં આરસુરી જ્યોતિષ. વડાપ્રધાનના આવકારના પગલે ભચાઉમાં વીજ તંત્ર દ્વારા નવી લાઈનો, મોટા ડીજી સેટ લગાડાયા તો તૈયારીઓને અપાયો આખરી ઓપ. જોઈએ એક અહેવાલ. આગામી 22મીએ નર્મદા મૈયાના વધામણા કરવા કચ્છ આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા જાણે ભચાઉ વિસ્તાર થનગની રહ્યું હોય તેમ છેલ્લા 10 દિવસથી સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને ભાજપના કાર્યકરોએ ધામા નાખીને તૈયારીઓ આરંભતા લોગેશ્વર ભચાઉ પંથક ધમધમી ઉઠ્યો હતો. આ તૈયારીઓના ભાગરૂપે વીજતંત્ર દ્વારા 1.5 કિલોમીટર લાંબી નવી વીજ લાઈનો, મોટા ડીજી સેટ લગાડાયા છે. તો વડાપ્રધાન માટે બનાવાયેલા હેલીપેડથી ડોમ સુધી નવો પાકો ડામરનો રોડ બનાવાયો છે. આ વિશાળ ડોમમાં હજારો લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો ડોમ બહાર મોટા LED સ્ક્રીન મુકાયા છે. છેલ્લા 10 દિવસથી વિદ્યુત ખાતાના અધિકર્મી મજૂરો રાત દિવસ કામે લાગ્યા છે. કોન્ટ્રાક્ટર સાથે રહીને જ્યાં કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં સુધી જૂના વાયરો બદલી મરમ્મત કરી 1 કિલોમીટરથી વધુ વીજતાર ખેંચી ટ્રાન્સફોર્મર 200 kVAના, જેમાં 4 ડોમ માટે 1 અને 4 સ્ટેજ કાર્યક્રમ માટે, જેમાં 1 વડાપ્રધાનના હેલીપેડ માટે 100 kVAનું, જ્યારે 2 મુખ્યમંત્રીના હેલીપેડ માટે 63 kVA, જ્યારે સ્ટેજ કાર્યક્રમ માટે 2 ડીજી સેટ 6 અને 2 kVAના તથા ડોમ માટે 2 kVAના 2 ડીજી સેટ મૂકવામાં આવ્યા છે. આ વ્યવસ્થા અંજારના અધિક્ષક ઇજનેર DB કોડિયાતક તથા ભચાઉના કાર્યપાલક ઇજનેર JY રાવ તથા એડિશનલ ચીફ ઇજનેર ભુજ PR વ્યારા અને સ્ટાફે આજે આ સેવાનો આખરી ઓપ આપ્યો હતો. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાલ સોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ સમસ્ત અંજારિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે. શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા. ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાલાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. ગાંધીધામના ટાગોર રોડ પર મોદી
મોદીના આગમનને પગલે કરાયા દબાણ દૂર. જોઈએ એક અહેવાલ. શહેરના ટાગોર રોડ પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. ટાગોર રોડ પર મોદીના આગમનને પગલે દબાણ દૂર કરવા માટે અગાઉ પાલિકાએ કવાયત હાથ ધરી હતી. લારી ગલ્લાના દબાણ દૂર કરાવ્યા પછી આજે અન્ય દબાણો દૂર હટાવવા માટે ઝુંબેશ હાથ ધરી હતી. વડાપ્રધાન તારીખ 22મીએ આવી રહ્યા છે, તેના પગલે શહેરને ચોખ્ખું ચણક બનાવવા માટે એક તરફ કાર્યવાહી હાથ ધરી રહી છે, બીજી તરફ જે રૂટ પર મોદી આવનાર છે તે પરના દબાણ દૂર કરવા માટે પાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે લારી ગલ્લાના દબાણ હટાવાયા પછી આજે ટાગોર રોડ પર માટલા વેચતા લોકોના દબાણ દૂર કરવાની સાથે અન્ય દબાણો પણ વિસ્તાર પર હતા તે દૂર કરવામાં આવ્યા છે. દરમિયાન તાજેતરમાં બાબતે અગાઉ એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે રોડ પર રાખવામાં આવેલા વાહનો પર પણ તવાઈ લાવવામાં આવનાર છે. વડાપ્રધાનની Z+ સુરક્ષાના પગલે પગલાં ભરવામાં આવશે અને તેમાં કોઈ પણ જાતની કચાશ તંત્ર દ્વારા રાખવા માંગતું ન હોવાથી સતત ધમધમતો માર્ગ અને અન્ય સ્થળો પર ટ્રાફિક પણ સરળતાથી ચાલશે તેમ જણાય છે. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે GPS સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. સંત કૃપા વિદ્યાલય. કંડલા પોર્ટ ખાતે 996 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ભચાઉના લોધેશ્વર પાસે નર્મદા નીરના અવતરણ પ્રસંગે પધારી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કંડલા પોર્ટ ખાતે 996 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. પીએમની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શિપિંગ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ આજે કંડલા આવ્યા હતા. તેમણે કેપિટી ચેરમેન રવિ પરમાર અને અન્ય અધિકારીઓ સાથે કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. બાદમાં કાર્યક્રમને સફળ બનાવવા અધિકારીઓ અને રાજકીય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી. નરેન્દ્ર મોદી જે વિકાસ કાર્યોનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરવાના છે તેમાં 15.26 કરોડના ખર્ચે બનાવનારા બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટરના શિલાન્યાસ, 14મીએ કાર્ગો બર્થનો શિલાન્યાસ, 253 કરોડ 16મી કાર્ગો બર્થનો શિલાન્યાસ, 278 કરોડ કચ્છ સાલ જંકશન પર રેલવે બ્રિજ, 233 કરોડ 2 મોબાઈલ હાર્બર ક્રેનનું લોકાર્પણ, 94 કરોડ કંડલા પોર્ટ પર ખાતરના હેન્ડલિંગનું મિકેનિક વર્ક, 122 કરોડના લોકાર્પણના પ્રકલ્પનો સમાવેશ થાય છે. જો કે આ વિકાસ કાર્યોમાં કંડલા સ્માર્ટ સિટીના કાર્યક્રમનો સમાવેશ કરાયો નથી. તેનો પાછળથી અલગ કાર્યક્રમ યોજાય તેવી શક્યતા છે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને
તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો. 2838241336, 9099886711. માધાપરમાં હાજરી પુરાવનાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ અંજારના સર્કિટ હાઉસ પર પાડ્યો દરોડો. માધાપરમાં હાજરી પુરાવનાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ અંજારની ભાગોળે આવેલા સર્કિટ હાઉસ પાસે દરોડો પાડી એક કારમાંથી 2.88 લાખની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો જપ્ત કર્યો છે. જો કે વિજિલન્સની રેડ દરમિયાન આરોપી જાફર શાહ કાસમ શાહ શેખ નાસી જવામાં સફળ રહ્યો હતો. બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે GJ12 BR 7058 નંબરની ટવેરા કારમાં તલાશી લેતા વિવિધ અંગ્રેજી બ્રાન્ડની 750 mlની 1472 નંગ વિદેશી શરાબની બોટલ મળી આવી હતી. નાસી જવામાં સફળ રહેલો બુટલેગર જાફર શાહ દારૂના ક્ષેત્રમાં નામચીન ખેલાડી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી થઈ હતી. જાફર શાહ ભુજના દારૂના 2 ગુનામાં નાસ્તો ફરતો હોવાનું પણ બહાર આવ્યું છે. તો ભૂતકાળમાં દારૂ ભરેલું વાહન સળગાવી દેવાના કિસ્સામાં પણ તેનું નામ ઉછળ્યું હતું. ડીજી સ્ક્વોડે લાખોનું શરાબ જપ્ત કરીને અંજાર પોલીસનું નાક કાપી લીધું છે. આગામી દિવસોમાં આ મુદ્દે જવાબદારોના પૂછાણા લેવાય અને જરૂર પડે આકરી કાર્યવાહી થવાની શક્યતા પણ જાણકાર સૂત્રોએ વ્યક્ત કરી છે. જયમાં આરસુરી જ્યોતિષ, સુરત, અમદાવાદ. લોકો ઘણા દૂર દૂરથી આવે છે કારણ કે તેમના બધા જ કામ અહીંયા સફળ થાય છે. અઘોરી નાથજી સુરતમાં બિરાજમાન છે. જયમાં આરસુરી જ્યોતિષ. અઘોરી, માયાવી, પાતાલી, રૂહાની વિદ્યાથી તાબડતોબ કામ કરનાર અઘોરી નાથજી અશક્ય કામને પણ શક્ય કરી બતાવશે. બધા કરશે વારંવાર, અઘોરી નાથજી કરશે એક જ વાર. ધંધો, વ્યાપાર બંધી, ટેક્સટાઇલમાં ખોટ, કર્જ બંધન તથા બ્યુટી પાર્લરમાં રૂકાવટ, પ્રેમી પ્રેમિકાઓની સગાઈ, લગ્નના વિલંબમાં તાત્કાલિક મિલન માટે મળો જયમાં આરાસુરી જ્યોતિષ. પતિ પત્ની વચ્ચે ગેરસમજ તથા વાત ના માનવી અને ગેરવર્તનનો સચોટ નિકાલ, પ્રેમી પ્રેમિકા વચ્ચેની તમામ તકરારો દૂર કરી તાત્કાલિક મિલન માટે આજે જ મળો જયમાં આરાસુરી જ્યોતિષ. મનગમતા જીવન સાથે સાથે લગ્ન થશે તથા તમામ નડતરોનો પણ નાશ થશે. સાત્વિક વિદ્યા, અઘોરી ક્રિયા, કામનગીરી, ત્રાટક વિદ્યાથી પરિણામ મળશે. આને કહેવાય વિદ્યા. આકસ્મિક ધન પ્રાપ્તિ, સાસુ, સૌતન, પરસ્ત્રી મુક્તિ, છૂટાછેડા, કુખબંધન, સંતાન પ્રાપ્તિમાં સફળતા માટે આજે જ મળો જયમાં આરસુરી જ્યોતિષ. શત્રુ ભય, શત્રુ પરાસ્ત, વ્યસન મુક્તિ, વિદેશ વસવા માટે આજે સંપર્ક કરો. શૈતાની મૂળચોડ, ધારેલી વ્યક્તિ સાથે પાકું મિલન આજીવન થશે. અને હા, NRI માટે ખાસ કામગીરી લેવાશે. ઘરે બેઠા પણ કામ થઈ શકે છે. જે ભાઈ બહેનો ના આવી શકે તે લોકો માટે ફોન અને આંગળીયા દ્વારા કામ કરી આપવામાં આવશે. પિતૃદોષ, ગ્રહ દશા, પાપ દોષનો સચોટ નિકાલ એટલે જયમાં આરસુરી જ્યોતિષ. નોંધ, ગરીબ બહેનો માટે ખાસ કામગીરી લેવામાં આવશે. જૂના પ્રેમીને પાછો તડપાવીને મેળવવા તથા આજીવન રાખવા માટે ખાસ મળો. માત્ર 9 કલાકમાં મહામોહિની વશીકરણ, શૈતાની મૂળચોડ તથા પ્રેમીનું તાત્કાલિક મિલન થશે. તો પછી વાટ કોની જુઓ છો? આજે સંપર્ક કરો જયમાં આરસુરી જ્યોતિષ, અમદાવાદ. મોબાઈલ ફોન નંબર 9876928056. જયમાં આરસુરી જ્યોતિષ. વડાપ્રધાન બન્યા પછી સિનોગ્રામાં મદારી સમાજ દ્વારા તેમના સન્માન માટે દીવડા પ્રગટાવી કરાશે સ્વાગત.
વડાપ્રધાન બન્યા પછી 22મીએ કચ્છની પહેલી વહેલી જાહેર સભા સંબોધવા આવતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 22મી મેના આગમનને વધાવવા સિનુગ્રા તાલુકો અંજાર સ્થિત મદારી સમાજ આજે ગુરુવારથી સોમવાર તારીખ 22મી મે સુધી તેઓ સિનુગ્રા પંડિત દીનદયાળ આવાસ વસાહત ખાતે સમૂહમાં દીવડા પ્રગટાવી વડાપ્રધાનના આગમનને વધાવશે તથા આ પ્રસંગ નિમિત્તે તેઓ તથા તેમના સાથીઓને 2 વર્ષ પહેલા વહેલા 110 વારના નિઃશુલ્ક પ્લોટ્સ પર રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેકને ₹70,000 જેવી મકાન સહાય મળી છે તેનું ઋણ પણ ચૂકવાશે તેવું મદારી સમાજના અગ્રણી અભયસિંહ મદારીએ જણાવ્યું હતું. અંજાર તાલુકાના મોટી નાગલપુર ગામે સગપણ તૂટતા યુવતીએ કર્યો આપઘાત. અંજાર તાલુકાના મોટી નાગલપુર ગામે 3 મહિના પહેલા થયેલા સગપણ તૂટી જતા લાગી આવવાથી 20 વર્ષની વયની યુવતી નંદનીબેન પ્રભુલાલ વરુ ઝેરી દવા પી લેવાના આત્મહત્યા કરી લેવાની અરેરાટી વ્યાપી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોટી નાગલપુર ગામની નંદનીબેન વરુ નામની યુવતીએ આજે સવારે તેમના ઘરમાં ગૌમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. અંજારથી વધુ સારવાર માટે ભુજ ખસેડવા બાદ જનરલ હોસ્પિટલમાં તેમને બપોરે દમ તોડ્યો હતો. પોલીસ જણાવ્યા અનુસાર આત્મહત્યા કરી લેનાર નંદનીબેનને 3 મહિના પહેલા સગપણ થયા હતા. આ વિશેષા તૂટી ગયાની તેને જાણ થતાં લાગી આવવાથી તેમને કારણે આત્મહત્યાનો પગ ભર્યું હતું. અંજાર પોલીસે આત્મહત્યાના મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. દેશના કરમાળખાના સૌથી મોટા સુધારા એટલે કે વસ્તુ અને સેવા કર ને 1 જુલાઈથી વ્યવહારમાં લાવવા માટે શુક્રવારે વિભિન્ન ચીજો ઉપર ટેક્સના દર નક્કી કર્યા બાદ આજે જુદી જુદી સેવાઓને પણ ટેક્સના 4 સ્લેબમાં વર્ગીકૃત કરી લેવામાં આવી હતી, જેમાં વર્તમાન વ્યવસ્થાની જેમ જ સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી સેવાઓને કરમુક્તિ યથાવત જાળવી રાખવા માટે નિર્ણય લેવાયો છે. નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં મળેલી જીએસટી અમલીકરણ સમિતિની બેઠકમાં સેવાઓ માટે પણ 5, 12, 18 અને 28% 4 સ્તરીય કરવેરા નક્કી કરવામાં આવ્યા હતા. બેઠક બાદ જેટલીએ જણાવ્યું હતું કે સેવા ક્ષેત્ર માટે જીએસટીને સંપૂર્ણ સ્વીકૃતિ મળી ગઈ છે. સેવાઓના પ્રકાર અનુસાર તેને 4 સ્તરમાં વિભાજિત કરી દેવાય છે, જેમાં કરવેરાના દર ફુગાવાજન્ય ન બને તે ધ્યાને રાખવામાં આવેલું હતું. મોટાભાગની સેવાઓને 12 થી 18% ટેક્સના દાયરામાં સમાવી લેવાય છે. હવાઈ સેવા સહિતની પરિવહન સર્વિસને 5%ના સ્લેબમાં મૂકવામાં આવતા 1 જુલાઈ પછી વિમાન ભાડા પણ ઘટશે, કારણ કે અત્યારે તેના ઉપર 15% સર્વિસ ટેક્સ લાગુ પડતો હતો. 50 લાખ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા રેસ્ટોરન્ટમાં 5% સર્વિસ ટેક્સના દાયરામાં આવી જશે, જ્યારે નોન એસી ફૂડ જોઈન્ટને 12%ના દાયરામાં મુકાયા છે. બીજી બાજુ એસી રેસ્ટોરન્ટ કે જ્યાં શરાબ પણ પીરસાતો હોય તેને 18% ટેક્સ લાગશે. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો, અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.